તેઓ પડી જાય છે. સર્વ પ્રમાણ તથા માન્ય શાસ્ત્રોમાં સર્વોત્તમ છે. જે માણસો લગભગ પશુ સમાન છે તેઓ પ્રમાણભૂત શાસ્ત્રોમાં વિશ્વાસ ધરાવતા નથી. તેમને તેનું જ્ઞાન પણ હોતું નથી. કેટલાક મનુષ્યો જો કે શાસ્ત્રોના જ્ઞાન હોય છે પણ તેમાંથી તેઓ અવતરણ ટાંકતા હોય છે, છતાં તેઓ તેમાં વાસ્તવિક રીતે વિશ્વાસ હોતો નથી. અન્ય કેટલાક લોકો ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોમાં વિશ્વાસ હોય છે તેમ છતાં પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ શ્રદ્ધા રાખતા નથી, શ્રી કૃષ્ણને ભજતા નથી. આવા લોકો કૃષ્ણ ભાવનામૃતમાં કશું સ્થાન હોતું નથી, તેઓ પતન પામે છે. ઉપરોક્ત સર્વ પ્રકારના મનુષ્યોમાં જેમાં શ્રદ્ધા હોતી નથી તેઓ સદા સંશયગ્રસ્ત રહે છે. તેઓ લગભગ લેશ માત્ર પ્રગતિ કરતા નથી. જે મનુષ્ય ઈશ્વરમાં તથા તેમના વચનોમાં શ્રદ્ધા ધરાવતા નથી તેમનું આ લોકમાં કે પરલોકમાં કશું કલ્યાણ થતું નથી. તેમને કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી. માટે મનુષ્ય શ્રદ્ધા રાખી શાસ્ત્રોના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ અને તેઓ આ જ્ઞાનની ભૂમિકામાં ઉન્નત થવું જોઈએ. માત્ર જ્ઞાનની સહાય વડે જ આ જ્ઞાનની સહાય વડે જ મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનની દિવ્ય ભૂમિકામાં ઉન્નત થઈ શકે છે. બીજા શબ્દોમાં આધ્યાત્મિક ઉદ્ધાર સંશયગ્રસ્ત મનુષ્ય માટે કોઈ સ્થાન નથી. મનુષ્ય તેથી ગુરુ શિષ્ય પરંપરામાં મહાન આચાર્યોના પગલાનું અનુસરણ કરવું જોઈએ અને સફળ થવું જોઈએ. હરે કૃષ્ણ. તો આજનો શ્લોક બહુ મહત્વપૂર્ણ છે. પહેલા જ શબ્દની અંદર આપણે જોઈએ અજ્ઞ મતલબ અજ્ઞાની. તો અજ્ઞાનીની વ્યાખ્યા શું છે? અજ્ઞાનીની વ્યાખ્યા શું છે? તો અજ્ઞાની વ્યક્તિ એક તો પોતાની જાતને જાણતો નથી કે હું કોણ છું. શ્રીમદ ભાગવતમ ની અંદર કહ્યું કે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે એ લોકો જાણતા નથી. તો કે છે કામસ્ય ના ઇન્દ્રિય પ્રીતિ લાભો જીવેત યાવત તત્વ જિજ્ઞાસા. કે આ મનુષ્ય જીવન જે છે કે તત્વ જિજ્ઞાસા માટે મળ્યું છે. તો તત્વ જિજ્ઞાસા શું હોવી જોઈએ? આજે એક મિનિટ થોડું કામ હોવું છે લોકોનું. તત્વ જિજ્ઞાસા હોવી જોઈએ. તો તત્વ જિજ્ઞાસા શું છે? તો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મૃત્યુ પછી ક્યાં જઈશ. આપણે બધા લોકો જીવન વિશે વિચારી રહ્યા છે હંમેશા, બરોબર છે. પરંતુ આ જીવનનું કલ્યાણ કેવી રીતે થશે? અને જે વ્યક્તિ આ જીવનના કલ્યાણ વિશે નહીં સમજતો યા સમજવા નથી માંગતો એ કેવો છે? અજ્ઞાની. અને અજ્ઞાનમાં જીવન થાય અને અજ્ઞાનમાં જ મરણ થાય એનું. અને આ ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ લોકો જીવનમાં કેવું જીવન જીવતા હોય છે. ભૌતિક જીવન એમ એક પશુ સમાન. જેવી રીતે મહાભારતની અંદર કહ્યું છે આહાર નિંદ્રા ભય મૈથુન સામાન્ય એતદ પશુ સમાનમ ધર્મહિ તેષામ અધિકો વિશેષમ ધર્મહીના પશુ નરાણામ. કે મનુષ્ય ખાલી આહાર નિંદ્રા ભય મૈથુન એટલું 4 વસ્તુ સીમિત કરીને જીવન જીવતો હોય તો એ કેવો છે? પશુ સમાન. કેમકે પશુ અને મનુષ્યમાં એક સમાનતા થઈ જાય. ખાવું પીવું ઊંઘું મૈથુન કરે પશુ બી કરે અને મનુષ્ય આ 4 વસ્તુ કરે તો એ પશુ સમાન છે. કેમ કે એની લક્ષ્ય શું છે? શરીર છે. જે રીતે એક નાસ્તિક મુનિ થઈ ગયા ચાર્વક મુનિ. ચાર્વક મુનિ કહેતા હતા કે ઘૃણત કરવા કૃત્વા ઘૃણત પીબત ऋणत कृत्वा घृणत पिबत भस्मीभूतस्य देहस्य किम पुनरागमन. क्या મનુષ્ય જન્મ મળ્યો છે બહુ દુર્લભ છે એટલે તમે શું કરો? આ શરીરને હચપુચ રાખવા માટે શું કરો? ઘી પીવો. શું પીવો? ઘી. તો ભાઈ ઘી તો પીએ પણ આ મોંઘવારી કેટલી. ઘી ખાવામાં આપણે કદાચ વઘાર કરવો હોય તો મુશ્કેલ છે, આપણે તેલમાં કરીએ છીએ. હે ફોન સાયલેન્ટ કરી દો તો સારું. બધા પછી વારા ફરતી બધાનો પછી એક વાત તો રહેશે. તો ઋણત કરવા ઘૃણત પીબત તો કે ઋણ કરીને ઘી પીવું. તો કે ભાઈ પૈસા નથી તો ઋણ કરીને પીવું. પણ કે પછી તો ઋણ કરીને પછી આપવું તો પડશે ને. તો કે નહીં આપવાની જરૂર નથી. કેમ? કિમ પુનરાગમન. કે પુનરાગમન ક્યાં થવાનો છે? ભસ્મીભૂતસ્ય દેહસ્ય. આ દેહ છે મરી ગયેલું, બધું પતી ગયું. આને કહેવાય અજ્ઞાની. ભગવાનની ચોખ્ખી ભગવદ ગીતાના બીજા અધ્યાયની અંદર ભગવાન કહે છે
કેવી રીતે આપણે શરીરની જે આત્મા છે, ભગવાન કે છે દેહિનોસ્મિ યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્ત્રનામુહ્યતિ, કે જેવી રીતે આપણે કુમારાવસ્થાથી યુવામાં જઈએ છીએ એવી રીતે આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરશે. તો કે છે ભગવાન આપણે શરીર નથી, આત્મા છે. તો આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એના વિશે જે વિચારી શકે એ બુદ્ધિમાન છે. અને ખાલી ખાવા પીવા ઉગવામાં જ રહેતો હોય તો એ અજ્ઞાની છે. ફરી છે ગુરુને સામાન્ય વ્યક્તિ સમજવા યા ગુરુને સામાન્ય માને. ઠીક છે, ગુરુ આપણા જેવા છે ને, એમના માણસ શું એ ખાય છે, હું પીવું છું, એ ઉડે છે, ઉડે છે, બધું જે પ્રવૃત્તિ હું કરું છું એ ગુરુ પણ કરે છે. તો સામાન્ય નરમતી કે સામાન્ય વ્યક્તિ સમજવા એ અજ્ઞાની નું લક્ષણ છે. શ્રીમદ ભાગવતમ ની અંદર કે છે યસ્યા આત્મા બુદ્ધિ કૃપણે ત્રિધાતુ કે સ્વધિકર આદિશુ ભૂમ ઇજ્જતિ યત તીર્થ બુદ્ધિ સલીલે ન કરી ચિત ગણેશુ અભિગુસુ સ એવ ગોખર. કે ગાય અને ગધેડા કોને કહેવાય? તો કે છે કે જે વ્યક્તિ પોતાના શરીરને, કયું શરીર શાનિથી બનેલું છે? કપ પિત્ત વાયુથી જે જળ શરીર છે એ પોતે માને છે કે હું આ છું. અને પોતાની પત્ની યા પરિવાર છે એ શું સમજે છે? કાયમી સંપત્તિ છે મારી, આ બધા મારા કાયમી સગા છે, એમ હંમેશા માટેના. પછી કે છે જે માટીની બનેલી મૂર્તિ અથવા પોતાના જન્મસ્થળને પૂજનીય માને, અથવા જે કોઈ પવિત્ર સ્થળે ફક્ત ત્યાંનું પાણીને પવિત્ર માને છે, પરંતુ ક્યારે પોતાને આધ્યાત્મિક સત્યમાં જાણનાર વ્યક્તિઓ સાથે ઓળખાવતો નથી, તેમની સાથે સંગ કરતો નથી, પૂજા કરતો નથી, અથવા તેમની મુલાકાત પણ લેતો નથી, આવી વ્યક્તિ ગાય અને ગધેડા કરતા શ્રેષ્ઠ નથી. તો આ જે છે, આ જે શરીર જે છે, શરીરને જ પોતે સર્વસ્વ શરીરને જ ધ્યાન આપે. આપણે કહીએ કે ભાઈ થોડોક સમય ભક્તિ માટે સમય કાઢો તમે, તો કે મારી જોડે એવો સમય નથી, હું અહીં બીજી છું, ત્યાં બીજું છું, ત્યાં આખો દિવસ તમને બીજી જ લાગે. હે પણ આ કાયમી નથી એ ભૂલી ગયો છે અજ્ઞાનના લીધે. અને આ પોતાના પરિવાર ને સમાજમાં એટલો બધો ગ્રસ્ત થઈ જાય કે આ જ આપણી સાચી સંપત્તિ છે. ફરી જન્મભૂમિને કે હું જે જન્મ ભર્યો, આપણે આજે એમ કે ને મીરા ભારત મહાન. કેમ મહાન છે? કેમ મહાન છે? કેમ કે એ ભારતમાં જન્મ મારો થયો છે એટલે. કેમ કે આપણે અહમ મમેતી, આપણે એ મમતાથી બંધાયા ગયા છે. કદાચ વિદેશની અંદર જન્મ્યા હોત તો એને મહાન માનત આપણે. હા, અત્યારે આપણે કેમ કે પાકિસ્તાન અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, બરોબર, પાકિસ્તાન વાળા શું કે ભાઈ હિન્દુસ્તાન જે મુર્દાબાદ, આપણે કે પાકિસ્તાન મુર્દાબાદ. હા, એ બી ચાલે છે. પણ જે કેમ કે આત્મા તો ગમે ત્યાં જન્મ છે, આત્મા માટે તો કોઈ આ જમીન એવું ફિક્સ નથી કે ભાઈ ભારતમાં એકવાર વ્યક્તિ જે જન્મ્યો છે એ ભારતમાં જ જન્મશે, એવું કઈ લખાણ તો છે નહીં. ગમે ત્યાં જન્મી શકે. તો આ એક દેહાત્મક બુદ્ધિ છે. પછી કોઈ પવિત્ર સ્થળે જાય અને પાણીની અંદર સ્નાન કરી લે તો પતી ગયું, એવું કે ભાઈ આ બહુ પવિત્ર થઈ ગયો. હે ને, હવે કુંભ મેળામાં બધા લોકો ગયા છે, કુંભ મેળામાં જઈને પછી શું કરે? એ જ માંસ, એ બધું માંસ ઈંડા બધું ખાય. એક વાર નહીં આલો કે પાપ ધોવાઈ ગયા. હે, આ એક અજ્ઞાન છે. હા, એ પાપ તો ધોવાય છે, નો ડાઉટ, કેમ કે ગંગા પવિત્ર છે. પણ વ્યક્તિ જો પાછું એ જ ને પાછું પોતાના જીવનમાં પાછું ચાલુ કરી દે તો શું સુધારે? કોઈ મતલબ નહીં. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે કુંજર સ્નાન. કુંજર સ્નાન મીન્સ કે હાથી સ્નાન. હાથી શું કરે? સ્નાન કરે અને પછી શું કરે? પાછી ધૂળ નાખે. આપણે રોજ આવું જ કરીએ છીએ. અહીં થોડુંક સાંભળીએ શનિવારે બરોબર નું સાંભળે, બરોબર થોડો પાવર આવી જાય કે આ જે પ્રભુજી કે છે બધું સાચું સાચું. પણ જેવા ઘર છે ને ઠીક છે, એ ત્યાં પૂરતું લેક્ચર પૂરતું બરોબર ઠીક હતું, પણ ઘરે બીજું થાય. હા, તો એને એક કુંજર સ્નાન કહે કે પાછા જેવા ને એવા હતા ને એવા થઈ જઈએ છીએ. પછી શું છે કે કોઈ વ્યક્તિ જે છે આ તીર્થ સ્થાનોમાં જઈ અને સાધુનો સંગ નહીં કરતો, બધું કરે કે સ્નાન કરી લે, બધું કરી લે, પણ જો સાધુનો સંગ નહીં કરતો, એના દર્શન નહીં થતો, એનાથી સાંભળતો નહીં, ભગવત કથા નહીં સાંભળતો, તો એને શું કહ્યું છે? ગાય અને ગધેડા જેવો છે, એનાથી શ્રેષ્ઠ નથી. તો આ અજ્ઞાનના લીધે એ સમજતો નથી. હવે એનું સમજવાનું નહીં કારણ શું છે? તો શ્રીમદ ભાગવતમના 7મા સ્કંદની અંદર પ્રહલાદ મહારાજ કે છે
પ્રહલાદ મહારાજ શું કે છે, ન તે વિદુ સ્વાર્થ ગતિમ હિ વિષ્ણુ, કે સાચો મારો સ્વાર્થ શું છે એ નહીં જાણતા. દુરાશય એ બહિર અર્થ માની અંધા યથા અંધે ઉપગીયમાના તે પીસ તંત્ર ઉડુ ધામની બધા. જે લોકો ભૌતિક જીવનનો આનંદ માનવાની ચેતનામાં ધડ પડે ફસાયેલા છે અને તેથી તેમને બાહ્ય ઇન્દ્રિય વિષયોમાં આસક્ત એક અંધવ્યક્તિ. તો જેવી રીતે બધા ભૌતિક જગતની શું અંદર પોતાની ઇન્દ્રિયોમાં ગ્રસ્ત છે અને એવા જ કોઈ ઇન્દ્રિયગ્રસ્ત વ્યક્તિને પકડી લે ગુરુ તરીકે. કેવી રીતે? તો કે એક આંધળો હોય અને કોઈ આંધળાને સહારો લઈને ચાલતો હોય તો શું થાય? આંધળો તો ખાડામાં, એ આંધળો છે અને એની પાછળ બીજો બી આંધળો છે, તો બે બી ખાડામાં પડશે. તો કદાચ આપણી પાસે એક આંધળો હોય અને એક લંગડો હોય તો બે કામ થઈ જાય, હે ને? જો આંધળો જે છે એ લંગડાને સહાય આપશે અને લંગડાને આંધળો સહાય આપશે, બેનું બે થઈ જશે, રસ્તો બતાવી શકશે. તો આવા લોકોને એ ગુરુ બનાવશે તો શું થશે કે સકામ કર્મોના બંધન, દામની બંધા, 3 ગુણોથી એ બંધાઈ જશે વારંવાર આ સકામ કર્મોથી. કેમ કે પોતાનો સ્વાર્થ નહીં જાણતો. સાચો સ્વાર્થ શું છે? વિષ્ણુની ભક્તિ કરવી. એ સ્વાર્થ ભૂલી ગયો છે. એટલા માટે શાસ્ત્રોમાં શ્રદ્ધા, આજે શાસ્ત્રોમાં શ્રદ્ધા નથી. ભગવદ ગીતા જે છે એ પ્રમાણભૂત શાસ્ત્ર છે, પણ આજે આપણે જોઈએ કે ભગવદ ગીતાને કેટલા લોકો ફોલો કરે છે. આપણે કહીએ ભગવદ ગીતાનું નામ લે, કોનું શાસ્ત્ર કે? હા, ભગવદ ગીતા કહીએ, કોઈ પણ વ્યક્તિને કહીએ, કોઈ બીજા ધર્મ વાળાને કે આપણાને બી કહીએ તો શું કે ભગવદ ગીતા કોનું શાસ્ત્ર છે? હિન્દુનું. બરોબર છે. હવે જે કે છે પોતાની જાતને હિન્દુ માનતો હોય, ગર્વ से कहवा હિન્દુ है, હા, પણ ભગવદ ગીતામાં શું છે એ ખબર નથી. કેમ કે શાસ્ત્રોમાં શ્રદ્ધા નથી, બસ એમ જ જીવન જીતો. ભગવદ ગીતા જે છે એ મનુષ્ય જીવનની મેન્યુઅલ બુક છે. જીવન કેવી રીતે જીવવું જોઈએ એ સમજાવે છે. અને એને છોડીને આપણે કોઈ વ્યક્તિ જીવન જીવે તો પશુ સમાન જ થઈ જશે. પશુથી વધારે નહીં હોતો, એક માત્ર પશુ સમાન. તો ભગવદ ગીતાના 16મા અધ્યાયની અંદર 23મા શ્લોકની અંદર કે છે, યહ શાસ્ત્ર વિધિ ઉપસર્જતે કામ કારત ન સસિદ્ધિ ન આપનોતિ ન સુખમ ન પરામ ગતિ. કાલે કહ્યું તું તો એને શ્લોક કર્યો, ખાલી શ્લોકનું ખાલી એને 23 કરી દીધું. કઈ નહીં, વાંધો નહીં, યાદ છે મને. તો હા, તો શાસ્ત્રની અંદર કહ્યું એ શાસ્ત્ર વિધિ ઉપસુજ્યતે, એટલે કોઈ વ્યક્તિ શાસ્ત્રને અનુસાર જો જીવન નથી જીવતો, યા એને માનતો નથી અને મન માની રીતે કાર્ય કરે છે તો ભગવાન કે છે ન સિદ્ધિ, સિદ્ધિ પ્રાપ્ત નહીં થતી. કેમ કે તો શાસ્ત્રોમાં શ્રદ્ધા નથી તો શાસ્ત્રને માનવાનો નથી, અને શાસ્ત્રને માનશે નહીં એટલે મન માને રીતે એવું વર્તન કરશે, અને વર્તન કરશે તો શું થશે? તો કે સિદ્ધિ નહીં મળે. બીજું તો કે સુખ નહીં મળે. ત્રીજું તો કે પરમ ગતિ નહીં મળે. જે આપણે ઝંખી રહ્યા છે, અહીં બધાને પૂછવામાં આવે કે અહીં રહેવું છે, હા, ફરી જન્મ લેવો છે? તો કે ના, નથી જોતું. કેમ કે આ જીવનથી કંટાળી ગયા છે. આપણે જે આપણે ઈચ્છીએ છીએ ખાસ કરીને કેવું મળે છે, પણ કેવું મળે છે? ક્ષણિક મળે, થોડો સમય માટે જ મળે છે. તો એટલે આપણો આ જીવનનો જે વાસ્તવિક અર્થ જે છે એનો સમજવો જોઈએ કે આ વસ્તુ, આ જે શરીર મળ્યું છે એ વિશેષ ખાના માટે મળ્યું છે. કેમ કે આપણે કેમ ભૂલ્યા કેમ છે આ જીવનની અંદર? પેલા ઘડિયાળના જમાનામાં આપણા ઘરે દાદીમાં હતા, તો દાદીમાં કમસે કમ બગાડે તો નહીં છોકરા. એવી રીતે જે અત્યારે આપણે જે સિનેમા, યા તો ટીવી કહીએ, યા તો મોબાઈલ કહીએ, હે, ફેસબુક કહીએ, વોટ્સઅપ કહીએ, હે, સ્નેપચેટ ને આમ તે બધું, હે, ઇન્સ્ટાગ્રામ ને, એ જેટલું બગાડે છે એટલું તો દાદીમાં ના બગાડે. હે, એક માને જયારે હટાવે બીજા માને આવી રીતે પાર્કિંગ લાવી દે તો આવું જ થાય.
એનું કામ બગાડવાનું જ હોય. અને એનાથી આપણે આદર્શ કોને માન્ય છે? તાર જો આપણે કદાચ આ ગામડામાં તમે જોયું છે, પેલા ગામની અંદર આવતા હતા નાટક વાળા, નાચવા વાળા ને શું કહેવાય? હા, ભવાઈ વાળા. આ ભવાઈ વાળા બરોબર છે. ભવાઈ કેમ કરવા આવતા હતા? પૈસા માટે આવતા હતા ને. હવે એ જ ભવાઈ આપણે ટીવી ની અંદર આવી ગઈ. હા, એકચ્યુઅલી જે કરે છે એ કોઈ સાચું પાત્ર થોડું છે. હા, એની અંદર એવા ફિલ્મો સીન એવા ઉત્પન્ન કરવામાં અને એમાં આપણને રસ આવે છે. કેમ? એવું આપણે એને સાચું માનીએ છીએ કે આ વસ્તુ જે છે, આ ટીવી જે છે એકદમ સાચું છે. હા, અને એની રીતે આપણે જીવન જીવવા માંગીએ છીએ. એને એ લોકોને આપણે શું બનાવી દીધા છે? આદર્શ બનાવી દીધા છે. આપણા આદર્શ કોણ? તો કે આ લોકો, હીરો હિરોઈન, ક્રિકેટર, એ આપણા આદર્શ થઈ ગયા. એટલે આદર્શ જયારે વ્યક્તિ ભૂલી જાય કે આદર્શ કોને બનાવવા જોઈએ, ભગવાન કૃષ્ણ છે, હા, શાસ્ત્રો છે, અને શાસ્ત્રોની અંદર સાધુઓ છે, એ લોકોના આદર્શ બનાવવા જોઈએ. પણ આપણે આદર્શ આવા લોકોને બનાવી દઈએ જે પૈસા માટે બધું સાચું ને ખોટું, ખોટાનું સાચું કરતા હોય. હા, એવાનું જો આદર્શ બનાવી દઈએ તો પછી આપણી અધોગતિ થાય, પરમગતિ ના થાય. પરમગતિ કરવી હોય તો શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવું જોઈએ. તો આજે ખાલી મોસ્ટ શાસ્ત્રની અંદર લોકોને એક તો શ્રદ્ધા નથી, અને સાથે સાથે ભક્તિમાં બી શ્રદ્ધાનો અભાવ છે. એક પ્રશ્ન બધાને બહુ સમાજની અંદર સતાવતો હોય કે શું કૃષ્ણ ભક્તિ કરવાથી લોકો દુઃખી થાય? એમ લોકો યાર ભક્તિ કરે તાર દુઃખી થઈ જઈએ, દુઃખ આવે છે. ભક્તિ નહીં કરવા તો બરોબર બધું ચાલતું હોય, પણ જેવું ભક્તિ કરે ને ત્યાં દુઃખ આવે છે. તો સાચું છે? ભાગવતમ ની અંદર ભગવાન જયારે આપણે કોની ભક્તિ કરીએ છીએ એ આપણને ખબર નથી. એનો મતલબ આપણને જેની આપણે ભક્તિ કરીએ છીએ, કૃષ્ણ કેવા છે એ આપણે ભૂલી ગયા છે. કેમ કે આપણી પાસે કોઈ પ્રમાણિક શાસ્ત્ર નથી, ના પ્રમાણિક સાધુ છે. બધા લોકો આજે જ્યાં ત્યાં વૃંદાવન કદાચ જાય, યા તો કોઈ જતું હોય, અને આવડે એક બાબાથી બહુ વૃંદાવન બહુ ફેમસ થયું છે એટલે લડ્ડુ ગોપાલને ઘરમાં લાવી દે, અને પછી કઈક પૂજા કરે, અને અપરાધ થાય અને દુઃખી થાય તો વાંક કોનો છે? એ વ્યક્તિનો છે, નહીં ભક્તિનો વાંક છે. કેમ કે જયારે વ્યક્તિ અપરાધ કરે તો એના જીવનમાં દુઃખ આવી શકે. એટલે સાધુના સંગમાં ભક્તિ કરવી જોઈએ. એમના માર્ગદર્શનમાં પ્રભુપાદજીએ કહ્યું તાત્પર્યની અંદર કે મહાન આચાર્યોના પગલે ચાલવું જોઈએ. સાધુ માર્ગ અનુગમનમ, સાધુના માર્ગનું અનુગમન કરવું જોઈએ. અને જો પોતાની રીતે કરશે તો સાર્થક નહીં, જીવન સાર્થક નહીં કરી શકે. અને જીવન સાર્થક કરવા માટે સાધુની બહુ જરૂર છે. જે રીતે આપણે સ્કૂલ કોલેજમાં આપણા છોકરાઓને સ્કૂલ બુક ને આપણે બજારમાં મળી જાય ને, સ્ટોરમાંથી મળે છે કે નહીં મળતી? તો આપણે છોકરાને ત્યાં ઘરે ભણાવીએ છીએ કે ભાઈ આ બુકો છે, ભરી લેતું દાદા. સ્કૂલમાં મૂકેલે છે ને, ત્યાં એક ટીચરની જરૂર હોય, એ ટીચર એ શીખવાડી રહ્યા છે એમને. એવી રીતે આધ્યાત્મિક જીવન જીવવા માટે પણ વ્યક્તિને એક ગુરુની જરૂર હોય કે જે સાચા માર્ગે દોરે, સત્યના માર્ગે. આપણે પાછા ઘણી વખતે કહે ને કે પ્રાર્થનાથી લઈ ગયો અત્યારે સત્યના માર્ગે પ્રભુ પરમ સત્ય તું લઈ જા, એવું કઈ. હા, અસત્યોમાંથી પરમ સત્ય લઈ જા. બરોબર. હવે જયારે ભગવાન એવું કોઈ સાધુને મોકલે પણ સાધુને શરણે ના થાય, હવે સાધુના શરણે ના થાય તો પ્રભુ કે હું મોકલું છું તું તો કરતો છું નહીં, બસ પોતાની મનમાની કરે છે, પછી તો શું થાય તારું? એક તો પછી કે ને ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ રે. હા, માંગીએ ખરા કે ભાઈ મારા પ્રાણ તો તમારું ભક્તિ કરતા છૂટે, પણ ભક્તિ કેવી રીતે કરવું છે? મારી મનમાની રીતે, મને ગમે એવી રીતે. મેરી મરજી, મેં ચાહે જો કરું, મેં ચાહે वो કરું, મેરી મરજી. હું જ્યારે ઉઠું ત્યારે, જ્યારે માળા કરું ત્યારે, પણ એવી રીતે મનમાની નહીં ચાલે.
જો પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય વ્યક્તિએ તો મનમાની રીતે નહીં ચાલે. જે શાસ્ત્રએ અનુમોદન કર્યું છે એ પ્રમાણે એને કરવું પડશે, તો એ જીવનમાં સફળ થશે. અને સફળતાની વ્યાખ્યા શું છે? સફળતા એ છે કે અંતે નારાયણ સ્મૃતિ, જન્મ લાભ પરમ સ્મૃત અંતે નારાયણ સ્મૃતિ. કે જન્મની સફળતા એ છે કે અંતે નારાયણ સ્મૃતિ, કે મરતી વખતે ભગવાનનું સ્મરણ થાય, ભગવાનનું ચિંતન થાય, એ જીવનની સફળતા છે. આ દુનિયાની અંદર તમે કેટલું કમાયા છે એ તો તમારે કેમ કે લાખ રે કમાયો પણ તું ના ડરાયો, અંતે તો તારી રાખ રે થવાની, જોજે રે તારી જિંદગી જવાની. કે લાખ રૂપિયા આપણે કમાઈશું પણ અંતે શું થવાની? રાખ થવાની છે આપણી. કોઈ લાખ તમારી પાસે નહીં આવે, ના કોઈ પુત્ર પુત્રી જે બી હોય એને કદાચ સોનું હોય તો એ કાઢી લેશે તમારી પાસેથી કે આ તો અમે કોઈ કામનું નહીં. અને ખરેખર જીવનની સત્યતા, જો જીવનની સત્યતા છે કે એ જાણે કે ભાઈ એક દિવસ આપણે મૃત્યુ જવાનું છે, તો ક્યાં જવાનું છે? અજ્ઞાનની અંદર એ સમજતો જ નહીં કે મારું મૃત્યુ છે. એમ કેવું જીવન જીવતા હોય, કોઈ દિવસ મારું મૃત્યુ નથી એવી રીતે લોકો જીવતા હોય. એટલે ચાણક્ય પંડિત કહે છે કે વ્યક્તિએ આધ્યાત્મિકમાં પ્રગતિ કરવી હોય તો એને એવું સમજવું કે આગલી ક્ષણે યા આગલી પળે મારું મોત છે. અને જેને ભૌતિકમાં આગળ વધવું છે એને એવું વિચારવું જોઈએ કે મારું મોત જ નથી, તો એની અંદર રચો પચો રહેશે. અને આધ્યાત્મિક જગતમાં આગળ વધવું હોય તો કે ગમે ત્યારે મૃત્યુ આવી જશે. અને આપણે જોઈએ છીએ, આપણે સમાજની અંદર જીવીએ છીએ, આપણી ઉંમરની અંદર આપણે જોયા છે નાના નાના લોકો મૃત્યુ પામે છે. આપણે કદાચ થોડા વર્ષો પછી કદાચ બીજી આપણા કોઈ સગા સંબંધી આપણે ના મળતા હોય, મને ઘણા લોકો મરી જાય તો આશ્ચર્ય થાય, નાના હોય અને થોડા સમય પછી આપણે જાણીએ ત્યારે. તો ભગવાન કેવા છે? સ્વરાટ છે. જન્મદ અશ્ય અનવયાત ઇતરસ અભિજ્ઞ સ્વરાટ. ભગવાન સ્વરાટ છે. ભગવાન કઈ પણ કરી શકે. ભગવાનને કોઈ બંધન નથી કે તમને દુઃખ આપે, કેમ કે ભગવાન બધા પાપોને નષ્ટ કરવા સમર્થ છે. જેવી રીતે ભગવાન કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ. કેટલા વાગે પૂરું કરવાનું છે આપણે? 9:30. ઠીક છે. તો સોરી, મારી થોડી ભૂલ થઈ ગઈ, થોડું લેટ થઈ ગયું. તો ભગવાન કે સ્વરાટ છે, બધા પાપોને નષ્ટ કરી શકે છે. એવું નથી કે ભગવાન એના માટે બંધાયેલા છે. તો કૃષ્ણની ભક્તિ આ કદાચ આપણે બધા જોઈએ છે, કોકણા થાય છે આવું. અને આ લોકો મને પ્રશ્ન પૂછે છે એટલે આ પ્રશ્ન મેં રાખ્યો છે કે શું કૃષ્ણ ભક્તિ કરવાથી દુઃખી થવાય છે કે દુઃખી થઈએ છે? તો આ વાત ખોટી છે. આપણા કર્મો બી છે, કેમ કે આપણું જીવન કર્મોથી બનેલું છે. કર્મની જે શૃંખલા જે છે, આપણે જે ભૂતપૂર્વ જન્મની અંદર કર્યા છે, આપણે કહે ને મેં પાપ કર્યા છે હું બોલ્યો તારી સેવા, હે મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાનની કરુણાનો કોઈ પાર નહીં. ભગવાન કરુણામય છે, દયામય છે. પણ આપણે ભગવાનની દયાને નહીં સમજતા. આપણે જન્મતાની સાથે ભગવાનને કેટલાય લોકો પ્રાર્થના કરી હતી કે હે ભગવાન, હું જન્મું તરત મારે ખાવાની વ્યવસ્થા તમે કરજો, યા દૂધની વ્યવસ્થા કરજો. કોને પ્રાર્થના કરી હતી આમાંથી? કોઈ નથી. ભગવાન જે રીતે બાળક જેવો જન્મ થાય, ભગવાન એની ત્યારે જ વ્યવસ્થા કરી દે છે. આપણે પ્રાર્થના નહીં કરી. એટલે ભગવાન એક એક વસ્તુ નહીં, આપણા જે જરૂરિયાત છે એ પૂરી પાડે છે. જે સૂર્યની જરૂર છે, પાણીની, હવાની, બધાની જરૂર છે, તો ભગવાન પહેલેથી વ્યવસ્થા આપણા માટે કરી દીધી છે. પણ આપણે સમજતા નથી કે ભગવાન કેટલા દયામય છે, કરુણામય છે. તો કદાચ કોઈના જીવનમાં આવે તો સમજવાનું નહીં, અને જો આવતું હોય તો સૌભાગ્યશાળી સમજવું કે ભગવાન મારા કર્મોને શું કરે છે? નાશ કરે છે. જેમ મારા જીવનમાં આવું ધીરે ધીરે આવતું જ હોય છે, એક પછી એક. તો આપણે સૌભાગ્યશાળી કે ભગવાન આપણને એ વ્યક્તિ ચૂને છે કે ભગવાન આ મારો વ્યક્તિ છે. જેવી રીતે દક્ષિણ ભારતની અંદર એક ભક્ત હતા કુરેશ, જેને પોતાના ગુરુને બચાવવા માટે પોતાની આંખો આપી દીધી. જયારે ગુરુને ખબર પડે તો બહુ દુઃખી થાય છે. અને એ જે ગુરુ જે છે રામાનુજાચાર્ય,
એ ભગવાન સાથે આમ જે રીતે આપણે એક વ્યક્તિ વાત કરીએ ને એ રીતે વાત કરતા હતા. વરદરાજ આપણે ગયા હતા કાંચીપુરમ ની અંદર, તો પોતાના શિષ્યને કહે છે કે તું વરદરાજને પ્રાર્થના કર કે તને આંખો આપી દે. તો ત્રણ વારે અલગ અલગ જ કહે છે. એક વાર કહે છે કે જેને મને આંખો ફોડી છે એને તમે ભગવાન માફ કરી દો. ત્યારે એના ગુરુ એમ પૂછે કે તેમ નહીં, કેમ આવું કર્યું ત્યાં? ઠીક છે બીજી વાર, તો બીજી વાર બી નહીં માગતા. હા સોરી, બીજી વારમાં એમના ગુરુ પૂછે છે કે કેમ તું માગતો નથી એમ? તો કે છે જો આ શરીર, એટલે ગુરુ કે છે કે તું એવું સમજે છે કે આ શરીર તારું છે, આ શરીર તારું નથી, આ શરીર મારું છે અને આ શરીરથી મારે કામ લેવાનું છે. એટલે તું ભગવાન પાસે આંખો માંગ. અને ભગવાને ફરી પ્રસન્ન કરે છે. બહુ ગાયક હતા સારા, અને ભગવાનની સ્તુતિને કરીને ભગવાનને પ્રસન્ન કરે અને ભગવાનને પ્રાર્થના કરે જો આ શરીર ગુરુના કામમાં આવતું હોય તો તમે મને આંખો આપો. આંખો કઈ ગુરુના કામમાં આવતી હોય તો મારે કોઈ જરૂર નથી, હું તો ભજન કરી દઉં છું. એવી નિષ્ઠા છે ભક્તિની અંદર. પણ જયારે શ્રદ્ધા ના હોય, જો આંખો બી નહીં માગતા, આપણે આંખો વગર કેટલું ચાલે? કોને અહીંથી એક આંખ ના હોય કોને ચાલે? બે તો ઠીક છે, પણ એક આંખ હોય તો ચાલે? આપણે નહીં ચલાવતા. તો આ કૃષ્ણ ભક્તિ જે છે કોઈ કરવાથી દુઃખી થતું નથી, એટલું સમજવું. આજે મુખ્ય પ્રશ્ન પર ચર્ચા કરીશું. શું ભગવાનને પણ પોતાના કાર્યનું પરિણામ ભોગવવું પડે? તો આપણે બધાને એક સ્ટોરી ખબર છે. આ સ્ટોરી કદાચ તમે સાંભળીએ અને લોકો કહેતા હોય છે. અહીં થોડાક દિવસ પહેલા, 20 દિવસ પહેલા મારા મિત્રના પિતાજી મરી ગયા. તો અહીંયા આવ્યો હતો, તો જે એક ભજન ગાડ્યું હતું એ ભજન વાળો આ સ્ટોરી પર બોલતો હતો. ત્યારે મને બોલવાની ઈચ્છા થઈ હતી, પણ ત્યાં એવો મોકો એ રીતે બોલી નહીં શકી, એટલે હું નતો બોલી શક્યો. પણ એનું મને ત્યારે એવું થયું કે ક્લિયર કરવું જોઈએ. તો કેટલા લોકો માને છે કે ભગવાનનું મૃત્યુ થઈ ગયું? છે આમાંથી કોઈ કે ભગવાનનું મૃત્યુ થઈ ગયું? નથી માનતા. તો આપણે તો ત્યાં બાલકા તીર્થની અંદર સોમનાથની અંદર જોઈએ તો મંદિર છે, અને એ લખેલું બી છે કે અહીં ભગવાનને પગમાં બાણ વાગ્યું હતું અને ભગવાનનું મૃત્યુ થયું. તો શું સમજવું? તો સમજીએ આપણે કે ભગવાન કેવા છે? અજન્મા છે. અને ભગવાન થી બધું આવે છે. શ્રીમદ ભાગવતમ ના પહેલા સ્કંદ ની અંદર કે છે જન્માદસ્ય અનવાત ઇતરસ અભિઘ્ન સ્વરાટ. ભગવાન કેવા છે? સ્વરાટ છે. ભગવાનને કોઈ બંધન નથી. એટલે ભગવદ ગીતાની અંદર ભગવાન કે છે ન મામ કર્માણી લિપ્પંતિ ન કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો વિજાનાતિ કર્મ વિના સબધ્યતે. કે એવું કોઈ કર્મ નથી કે મને અસર કરે યા પ્રભાવિત કરે. હું મારા કર્મો ફળની પણ ઈચ્છા રાખતો નથી, હું કર્મ ફળની ઈચ્છા પણ નથી રાખતો. પણ જે લોકો જે છે એ મારા વિશે આ સત્યને જાણે તો એ બી કર્મ બંધનમાં નહીં વધતો. હવે આપણે બધાને પ્રશ્ન થાય છે કે આ બાણ મારનાર કોણ છે? કોણ છે? કોણ છે? આપણે જાણીએ છીએ? એ નહીં જાણતા. આ જરા છે, બરોબર છે, પણ એ પૂર્વજન્મમાં બધા લોકો શું સમજે છે? કોણ છે? આ કોણ છે? આ બે જણા ખબર છે? શું સમજ્યું? મને કોઈ બોલતા નહીં તો ખબર કેવી રીતે? આપણે બહુ ઓછા છે, હું તો ગામનો જ છું. કમસે કમ બોલો તો ખરા. વાલીને સુધર્યું, બરોબર છે, વાલીને સુધર્યું છે. તો લોકોનું એવું માનવું છે કે અહીં ભગવાન શું રામ શું કરે છે? કોને બાણ મારે છે? વાલીને. વાલીને બાણ મારે છે એટલે આપણે કહે ને કે ભગવાનને તો બી કર્મ ભોગવવું પડ્યું હતું. આવો પ્રશ્ન બધાના જીવનમાં થાય છે. અને કોઈ સાચી રીતે કહું, મૂર્ખ લોકોએ એક ભજન ગાયું છે
જાનકી ના નાથે જાણી શક્યો ના કાલે સવારે શું થવાનું. એ મૂર્ખ જે છે એ જાણતો નથી, ખરેખર એ નહીં જાણતો કે ભગવાન કોને કહેવાય. કેમ? કેમ કે ભગવાનને ભૂત વર્તમાન ભવિષ્ય બધું ખબર છે. અને ભગવાનને એક જન્મનું નહીં, અનંત જન્મનું. જો બીજાનું ખબર હોય તો પોતાનું ના ખબર હોય. અને શ્રીમદ મહાભારતની અંદર સ્ટોરી છે, મહાભારતની અંદર શું સ્ટોરી છે કે ધૃતરાષ્ટ્ર મહારાજને 100 જન્મનું યાદ ભગવાન કૃષ્ણ કરાવે છે. અને કૃષ્ણના નામમાં કોઈ અંતર નથી. તો શું જાનકીના પતિ રઘુનાથ ને રામ ને એમને ખબર ના હોય કે કાલ સવારે શું થવાનું? પણ ભગવાનની યોજના એવી યોજના છે ભગવાનની કે ભગવાન આવી રીતે લીલા કરવા માંગતા હતા, પણ આવી રીતે જે ભજન બનાવ્યું છે એ તો મૂર્ખામી. એટલે આ વૈષ્ણવથી જે ભજનો હોય એ નહીં સાંભળવા જોઈએ. કે આપણે એક ફિલોસોફીને પછી આપણે અમાન્ય કરીએ, હે ને, કે સાચી વાત આવે ભગવાનને ના ખબર પડી. અમે આ જો કાલે સવારમાં દાસ પાડવાનો અભિષેક થવાનો હતો અને એ વખતે જંગલ જવું પડ્યું ભાઈ. આ બાજુ કૃષ્ણ બાણ મારી દીધું. તો લોકોનું એવું કેવું છે કે ભગવાન રામે જે છે એ બાલીને બાણ માર્યું અને બાલીનું મૃત્યુ થયું. વાલી એ બીજા જન્મમાં જરા બન્યો અને ભગવાન કૃષ્ણને બાણ માર્યું. ભગવાન એક ઝાડ તરે બેઠા હતા અને એ વાલી બીજા જન્મનું કે કર્મનો ફળ તો ભગવાનને ભોગવવું પડે. તો વાલી છે એ જરા બન્યો ભગવાનને મારે. લોકો બધે એવું જાણતા હોય છે. પણ આપણે આ શ્લોકની અંદર આગળ જોયું કે ભગવાન કે કોઈ પણ કર્મ છે એ મને પ્રભાવિત કરતું નહીં, કે અસર કરતું નથી. એ યાદ રાખવું જોઈએ. એટલે આપણે ભગવદ ગીતા વાંચવી જોઈએ જીવનની અંદર રેગ્યુલર બેઝ પર. ખાલી એવું નહીં કે અહીંયા સત્સંગમાં આવ્યા એટલે પતિ ગયું બસ આ પ્રવૃત્તિ કરી દીધો એ બધું આવી ગયું. એમાં નહીં, એમાં બધું નહીં આવી ગયું. આપણે પોતે બી વાંચવી જોઈએ ભગવદ ગીતા અને જીવનમાં ઉતારવી જોઈએ. પછી લોકોનું એવું કેવું છે કે આ વાલી જે છે એ જરા બન્યો હતો, પણ એ વાત બી સત્ય નથી. તો કે જે જરા હતો એ ભૃગુ મુનિ છે. કેમ કે એક વખત ભગવાન વિષ્ણુને એમને છાતી પર લાત મારી હતી અને એના અપરાધના લીધે ભગવાન કૃષ્ણએ એમને આ લીલા દ્વારા એમનો અપરાધ શૂન્ય થાય. કેમ કે ભૃગુ મુનિ ભગવાનના ભક્ત છે, એક રીતે સકામ ભક્ત છે. સકામ વિશે કામ સાથે એને આપણે ભૌતિક જીવનમાં આપણે અત્યારે માનીએ ને કે મારું આ કામ થઈ જાય તો આપણે 500 ગ્રામ પેલા ધરાઈ દઈશું, માતા કામ થઈ જાય તો આપણે તો એ કે સકામ. પણ ભગવાને નહીં, ભગવાન તમારી જે ઈચ્છા હોય એ મને મંજૂર છે. એ છે શુદ્ધ ભક્તિ. એટલે આચાર્ય કહ્યું મારો કે રાખો ની જો ઈચ્છા તો મારા, કે તમારી જે ઈચ્છા હોય એ કરો, મારી ઈચ્છા પ્રમાણે નહીં. બરોબર? તો આ છે શુદ્ધ ભક્તિ. અને લોકોની એવી માન્યતા છે કે તો બાલી એ જયારે મરતો હતો ત્યારે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ હું તો તમારા વિશે બહુ મહાન રાજા છો, તમારા પ્રત્યે મને ગર્વ હતો એમ કે તમે આટલા મહાન છો, અયોધ્યાના રાજા છો, મહાન છો, તમારા ગુણગાન મેં સાંભળ્યા હતા. હું તો તમારી એમ સરાહના કરતો હતો, પણ તમે મને મારી કોઈ તમારી સાથે દુશ્મની નથી, તમે માર્યો કેમ મને? તો ભગવાન કે છે એક તો તું આતતાઈ છે. આતતાઈ 6 પ્રકારના આતતાઈ છે. ભગવદ ગીતા તમે વાંચશો તો પ્રભાજી લખે છે આતતાઈ 6 પ્રકારના છે. 6 પ્રકારની અંદર એક કે બીજાની પત્નીને અડપી લેવી, એ બી જમીન અડપી લેવી, આગ લગાડવી, ઝેર આપવું, આ 6 પ્રકારના આતતાઈ છે. તો વાલીએ જે છે એ સુગ્રીવની પત્નીને શું કરી લીધી? એના પત્ની બનાવી દીધા. તો આતતાઈ છે. એક તો એ પોઈન્ટ. બીજું કે ભગવાન કેવા છે? ક્ષત્રિય છે. અને ક્ષત્રિયોને પશુને મારવાનો અધિકાર છે. કેમ કે યુદ્ધમાં લડાઈ કરવાની હોય, જો પ્રેક્ટિસ નહીં કરે તો લડાઈ નહીં કરી શકે. આપણા યુવાનો ઘણી વખત જે છે ભારતના સૈનિક તો આમ પ્રેક્ટિસ કરતા વખતે હામામી
લોકોનું મૃત્યુ થાય છે ઘણી વખત. તો એટલે ક્ષત્રિયોને મારવાનો અધિકાર છે. ત્રીજું કે મને મારા પિતાએ જંગલનો રાજા બનાવ્યો છે, એટલે મારો અધિકાર છે તને મારવાનો. અને તમે તો પશુ માંદરાઓ છો, એટલે મને અધિકાર છે. તો આ કે છે. અને આવી રીતે ભગવાન આ વાત ચર્ચા થાય છે. અને જો કદાચ એનો વિરોધ હોત તો વાલી પોતાના પુત્રને ભગવાન નામના શરણે ના હોત, અંગતને હમણાં શરણે આપી દે છે કે આવી જવાબદારી તમારા શરણે. તો ભગવાન રામ એને સેનાપતિ પણ બનાવી દે છે. તો ઠીક છે, હરે કૃષ્ણ. અહીં આપણે બરાબર આગળ લઉં, પછી બહુ લેટ થઈ જશે. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન યા જિજ્ઞાસા હોય તો પૂછી શકે. કોઈ પ્રશ્ન છે, જિજ્ઞાસા કોઈ? ઠીક છે, હરે કૃષ્ણ. શ્રી ભગવદ ગીતા કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગૌર પ્રેમાનંદે. 5 મિનિટ આજે આવો છું તો કીર્તન કરીએ 5 મિનિટ. 25 થઈ છે આપણે બરાબર.